ઇન્ડિયાની બહાર ભણવા જવા માટે કયા કન્ટ્રી વધારે ફેમસ છે? સૌથી વધારે જે કન્ટ્રી ફેમસ છે મોસ્ટલી આપણા અહીંયાના સ્ટુડન્ટ્સ જે છે એ પસંદ કરે છે કે ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીઝ હોય. જેમ કે આપણી પણ સેકન્ડ લેંગ્વેજ જે છે ઇંગ્લિશ છે અને આપણું પણ અહીંયા મોસ્ટલી ભણવાનું માધ્યમ હવે ઇંગ્લિશ વધારે છે. તો જે ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રી છે એમાં સૌથી વધારે જે ફેમસ ડેસ્ટિનેશન છે એ છે USA, ઓસ્ટ્રેલિયા, કેનેડા, UK, ન્યૂઝીલેન્ડ અને આયર્લેન્ડ. આ ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીઝ છે કે જ્યાં એમને ઓપોર્ચ્યુનિટી વધારે મળે છે. ઇંગ્લિશ ત્યાં જે કહેવાય મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન જે છે એ ઇંગ્લિશ હોય છે અને ખાલી એમને બાળકોને અહીંયા જેમ કે આપણી સેકન્ડ લેંગ્વેજ છે તો ત્યાં એડમિશન માટે એમનું ઇંગ્લિશનું સ્ટાન્ડર્ડ બરાબર છે એના માટે ઇંગ્લિશની અમુક પ્રોફિશિયન્સી ટેસ્ટ છે જે તમે નામ સાંભળ્યા છે, IELTS, TOEFL, PT આવી એક્ઝામ